કંઈક વિચાર તો કરો. કંઈક વાલની વાળી હતી નાકમાં પહેરવાની આવ એ વેચી નાખી. હવે તમે કેવી રીતે તમે આ તો કે કોક ઉધાર આપશે 52 વખત 1000 દાખલા. મીરાએ પ્રેમ કર્યો, મીરાને મળ્યો. બધાએ જેણે જેણે પ્રેમ કર્યો, નરસિંહે, સુરદાસે, સુરદાસજી તો બિચારા આંખો ફોડી નાખી ભગવાન કૃષ્ણના દર્શન કરીને કે હવે મને બીજું કાંઈ જગતમાં દેખાવું જ ન જોઈએ. પોતાના હાથેથી આંખો ફોડી નાખી કે કૃષ્ણની છબી મારા એક વખત જોઈ લઉં ને મારા હૃદયમાં ઉતરી જાય, પછી મારે જગતને જોવું નથી. અને એ સુરદાસજી જ્યારે આમ કુવા બાજુથી જતા હતા તો કુવો આમ પેક હતો નહીં, એમાં બરોબર પડવા જાય ત્યાં નાનકડું સ્વરૂપ લઈને આંગળી ઝાલીને સુરદાસજી આમ કુવાની બાજુમાંથી આમ પસાર કરી દીધો. ફાંફા માર્યા સુરદાસજીએ, કોઈ આવ્યું નહીં. નાના બાળકને સુરદાસજી કહે છે કે મેરી બાઈ છોડાય કે જાતો, મારે મારું પાંડુ છોડાવીને તો વહી જા. મેરી બાહ છોડાય કે જાતો નિર્મલ જાન કે મોહે, મારે આંખું નથી એટલે તો વયો ગયો ને, પણ મારા હૃદય સે જો ચલ બસો તો મરદ વખાનું તો હે. તો મરદનો દીકરો કહું, હૃદયમાંથી જો તું નીકળી જતો નો જાય સુરદાસજીના હૃદયમાંથી. ટૂંકા પગથિયા વાળી સીડી. બાકી તો પ્રેમ જેને કર્યો છે એની બધાય સંસારી હતા. જલારામે પ્રેમ કર્યો, નરસિંહ મહેતાએ પ્રેમ કર્યો, મીરાબાઈએ પ્રેમ કર્યો, બધાને મળ્યો. બાકી મોટા મોટા યોગ ને તપસ્યા ને રાફડા માથે ચડી જાય, ધૂળું વાળી દે, સમાધિસ્થ અવસ્થામાં તોય કૃષ્ણ સોકરમાય ન આવે. પણ પ્રેમ કરે તો તરત પ્રગટ થાય. અને મળવું હોય ભગવાનને તો પ્રેમ કરવો જરૂરી છે. તમે પ્રેમથી કરો જે કંઈ કરો. અને પહેલા જ શરત મારી હતી, આનંદથી કરો, પ્રેમથી કરો. ભજન કરો તોય પ્રેમથી, સાંભળો તોય પ્રેમથી, બજાવો તો બી પ્રેમથી. રેસ્ટોરન્ટ આપો ને તો પ્રેમથી. પ્રેમથી પીરસે છે ને બધા, પ્રેમથી. જેણે જો ગોપીઓએ તો ત્યાં સુધી પ્રેમ કર્યો કે પ્રેમની અંદર પાગલ બની અને એને ધણીને હૂતો મૂકીને વાછર ગાયો દોતી તો એ ગાયો દોતી એમને બોગરા એમનો દૂધના પડ્યા રહીએ, પછી છોકરાઓને ચીટિયા ભરી ભાગી જાય. પણ મારે જ્યાં કૃષ્ણ હોય અને ભગવાન પાછો કેવો દયાળુ કે ગોપીઓને સાથે કેવી રાસલીલા. બોલાવને સપનામાં ન હોય યોગીઓને, અને આ ગોપીઓની સાથે. કારણ કે ગોપીઓ પાગલ હતી, દીવાની હતી, મસ્તાની. એને પ્રેમ કરતા આવડતું તો કૃષ્ણને, એટલે ગોપીઓને આસાનીથી મળી ગઈ. અને એટલે જ એક દિવસ પૂર્ણિમાની રાત્રિએ પાર્વતી ગોપી બની, 16 શણગાર સજી, અને રાત્રિના 12 વાગે કૈલાસમાંથી ડગલા માંડ્યા. એટલે મહાદેવે પ્રશ્ન કર્યો છે કે સતી કઈ બાજુ? તો આજે તો પૂર્ણિમાની રાત છે અને કૃષ્ણની રાસલીલા વૃંદાવનની અંદર જામી છે. હું 16 શણગાર સજીને કૃષ્ણની રાસલીલામાં જાઉં છું. મહાદેવની ઈચ્છા થઈ કે આ રાસલીલા હશે કેવી? મેં તો કોઈની જોઈ નથી. નરસિંહ મહેતાએ મસાલથી જોયેલી. નરસિંહ મહેતાનો હાથ સળગતો હતો તો નરસિંહ મહેતાએ મહાદેવ કે મારી પાસે વચન માંગ્યું કે મારે રાસલીલા જોઈ છે, આ પાર્વતીજી રાસલીલામાં જઈ તો હશે કેવી? એટલે ભગવાને કીધું મહાદેવે, પાર્વતી મેં ચલું? તો પાર્વતી કે ત્યાં પુરુષને નો એન્ટ્રી. ત્યાં તો બધી ગોપીઓ, જેટલી ગોપી એટલા કૃષ્ણ. બીજા પુરુષને મેં કોઈ દિવસ પાર્વતી કે રાસલીલામાં જોયો નથી. ને તો પુરુષ એક જ બિરાજે છે જેનું નામ છે પૂર્ણ પુરુષોત્તમ મોહન, ગિરધારી, ગોપાલ, ગોવિંદ. જે નામ આપો એક જ પુરુષ વ્રજમાં છે. બાકી વ્રજમાં બધી જ ગોપીઓ છે. પુરુષ હોવા છતાં ગોપી ભાવમાં જીવતા હોય મેં જોયા છે. ગોપીના લુગડા પહેર્યા હોય, અહીં જરી છાંટી હોય,
અહીંથી પીર કાઢી હોય, વાળ વધાર્યા હોય, ગોપી ભાવમાં જિંદગી પસાર કરી હોય પુરુષ, પણ ગોપી બનીને રહેતો હોય વ્રજમાં. મેં જોયું છે, તમે જાઓ દર્શન કરજો. મહાદેવે કીધું કોઈ રસ્તો પાર્વતી મને લઈ જાઓ. હાથ તો મને બહુ ઈચ્છા થઈ. તો पार्वती के एक रास्ता है महादेव, आप भी गोपी बन के चलिए. महादेव के गोपी बनाओ પણ મને લઈ જાઓ. અને મારો મહાદેવ ગોપી બનવા તૈયાર છે. એક બાર શિવ ભોલે ભંડારી, ઓ एक बार शिव भोले भंडारी बनकर के ब्रिज नारी गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती ने मना किया पर, पार्वती ने मना किया पर